કેશોદથી સોંદડા જતા હાઈવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે વ્યક્તિને ઈજા પહોંચી હતી। 108ની મદદથી બંને ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસે અકસ્માતની ઘટનાની તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ માણાવદરના અલ્તાફભાઈ હુસેનભાઈ દેથા અને રમેશભાઈ અમરસિંહભાઈ મકવાણા જીજે 1 FW 7662 નંબરની બાઇક પર ડબલ સવારીમાં બાબરા ગામથી માણાવદર તરફ જઈ રહ્યા હતા। ત્યારે કેશોદથી 3 કિલોમીટર દૂર સોંદડા રોડ પર પહોંચે તે પહેલા તેની બાઇકને અકસ્માત નડ્યો હતો, જેમાં જીજે 18Z 9239 નંબરની સોમનાથ તરફથી આવતી સોમનાથ નખત્રાણા રૂટની એસટી બસે બાઇકને પાછળથી હડફેટે લેતા બાઇક સવાર બંને વ્યક્તિ જમીન પર ફંગોળાતા ગંભીર ઈજા પહોંચી હતી। આ બંને ઈજાગ્રસ્તને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અલ્તાફભાઈ હુસેનભાઈ દેથાના નિવેદનના આધારે બસ ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી બસ ચલાવવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।